गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो भाई? छोकराओ मजामां? जोरदार जलसा चाले छे ने? बस खाई पीने मजा करवानी अने फिजिक्स भणवानुं, मजानी लाइफ। ओके, जो भाई आज एक मस्त नवा टॉपिक साथे भाई आपणे गई वखते तरंग प्रकाशशास्त्रना पहला लेक्चर में तरंग अग्र, हाँ, हाइगेन्सनो सिद्धांत અને તરંગ અગ્રનું વક્રીભવન જોયું હતું। હવે જોઈશું આપણે તરંગ અગ્રનું પરાવર્તન। જોજો ભાઈ, અહીં પણ પરાવર્તનના નિયમનું પાલન થાય। જુઓ, સાબિત કરીએ તરંગ અગ્રનું પરાવર્તન। જો તરંગ અગ્રનું પરાવર્તન, ભાઈ જુઓ, તમને ને મને ખબર છે કે ભાઈ પરાવર્તન કરવા માટે ભાઈ અરીસો જોઈશે। જો ઉપરની સપાટી જે છે એ તમારો અરીસો છે, આપણે અહીં સમતલ અરીસો લીધો છે। ભાઈ આ રહ્યો તમારો અરીસો અથવા પરાવર્તક સપાટી। ભાઈ એની ઉપર કોઈ કિરણ આપાત થયું, જોજો આ કોઈ કિરણ આપાત થયું, ધ્યાનથી જોજો, એ આ કોઈ કિરણ આપાત થયું, દેખાય? હવે અહીં તમારું કિરણ આપાત થઈ અને પરાવર્તન પામે, જોજો ધ્યાનથી। હવે આ આપાત કિરણ છે, જુઓ આ આપાત કિરણ હતા। ભાઈ સમાંતર કિરણો હોય તો તમારું તરંગઅગ્ર કેવું હોય? સમતલ તરંગઅગ્ર, જે દેખાય જ છે। જુઓ આ સમતલ છે, મેં તમને ગયા લેક્ચરમાં બી કીધું હતું કે ખરેખરમાં તમે સમજો, આ તમને બતાવીશ લીટી, પણ છે શું આ ભાઈ? સમતલ। તો આનો મતલબ શું થયો ભાઈ? જુઓ આ તમારું આપાત તરંગઅગ્ર થયું। ભાઈ આ તમારું આપાત તરંગઅગ્ર થયું, આવડે? ચલો ભાઈ આ એ છે અને આ બી છે, આ તમારું શું હતું ભાઈ? આપાત તરંગઅગ્ર। તો ભાઈ સાંભળજો, એણે બનાવેલો ખૂણો આઈ હોય, આપાત કોણ? ધ્યાનથી સાંભળજો। હવે આ કિરણ પરાવર્તન પામીને, ભાઈ આ અરીસો છે માટે ભાઈ અહીંયા બીજા માધ્યમમાં ના જાય, કિરણ અથડાઈને પાછું જાય, પરાવર્તન થાય। જોજો એ અમે આ શું કર્યું? આપાત બિંદુએ લંબ દોર્યો। ભાઈ આ જેટલા કોણે આવ્યું હોય, આ જેટલો આપાત કોણ હોય એટલો જ તમારો શું હશે? પરાવર્તન કોણ, એટલા કોણે પાછું જશે। ખબર પડે છે? આ પરાવર્તિત કિરણ થયું એટલા જ કોણે પાછું જાય। આ જેટલો આપાત કોણ હોય એટલો જ આ પરાવર્તન કોણ હોય, સમજી ગયા? આઈ જેટલો જ। અને હવે અહીંયા સાંભળજો, જ્યારે તમારું કિરણ બી થી સી ઉપર અથડાયું, સાંભળજો ધ્યાનથી, હવે અહીંયા પ્રકાશ તરંગની ઝડપ જે છે પ્રકાશ કિરણની એ વી છે, તો ટો સમયમાં કેટલું અંતર કાપે? બીસી બરાબર વી ટો। સાંભળજો, આ જેટલું અંતર હોય એટલું જ અંતર અહીંયા કાપશે। ભાઈ સમજો કેમ? ભાઈ માધ્યમ એનું એ છે ને, એનું એ જ માધ્યમ હોય તો કાપેલું અંતર કેવું હોય? સરખું હોય। અને કાપેલું અંતર સરખું હોય એટલે શું કરીશું? જુઓ, એ આજે આ બિંદુ છે ભાઈ, એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ભાઈ ગોળાકાર ગૌણ તરંગોનું શું કરે? ઉત્સર્જન। બહુ બધા હોય ભાઈ, એ અને બીની વચ્ચે રહેલા કણો ભાઈ 0 થી ટો સમયમાં, 0 થી ટો સમયમાં કોની વચ્ચે આવતા જાય? એ અને સીની વચ્ચે। અને એ બધા કણો અહીંયા આવી અને શું કરે? ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે અને એને પરિસ્પર્શતું તમે પૃષ્ઠ દોરો। ભાઈ જુઓ, આ પરાવર્તિત તરંગઅગ્ર થયું। મેં કીધું ને અહીંયા તમે દરેક જો, ધારો કે અહીંયા તમે કોઈ બિંદુ લો, એના માટે તમે બતાવો તો આવું થાય। અહીંયા કોઈ બિંદુ લો, એના માટે બતાવો તો આવું થાય। અહીંયા કોઈ બિંદુ લે, એના માટે આવું થાય। ભાઈ શું કર્યું? જો આ બધા તરંગોને પરિસ્પર્શતું પૃષ્ઠ એ શું આપશે ભાઈ તમને? પરાવર્તિત તરંગઅગ્ર। જો આ બ્લુ કલરનું બતાવ્યું એ શું છે? પરાવર્તિત તરંગઅગ્ર। ખબર પડે છે? તો એને બનાવેલો ખૂણો શું થાય? આ રહ્યો આર।
અને CE શું છે તમારું પરાવર્તિત તરંગગ્ર દેખાય છે જુઓ ભાઈ આ ખૂણો બી 90 હશે આ બી 90 હશે થઈ ગયું જુઓ ધ્યાનથી આ t બરાબર 0 સમયે શું હતું ભાઈ તમારું યસ આપાત તરંગગ્ર તો આ CE t બરાબર કયા સમયે હશે ટો સમયે સમજી ગયા અહીંયા સમય ભાઈ આપણને મતલબ ચોપડીમાં થિયરીમાં ટો આપ્યો છે એટલે ટો લખીએ છીએ તમે t સમય પણ લખી શકો છો તો ખાસ ધ્યાન રાખજો સૌથી પહેલા ભાઈ AB શું છે AB તો કે આપાત તરંગ અગ્ર આપાત તરંગ અગ્ર ચલો CE શું છે પરાવર્તિત તરંગ અગ્ર પરાવર્તિત તરંગ અગ્ર I આપાત કોણ એંગલ ઓફ ઇન્સિડન્સ કહેવાય એટલે I વડે દર્શાવાય R તમારો પરાવર્તન કોણ છે એંગલ ઓફ રિફ્લેક્શન કહેવાય રિફ્લેક્શન એટલે R પરાવર્તન કોણ વક્રીભવન કોણમાં બી R જ બતાવાય કારણ કે એંગલ ઓફ રિફ્રેક્શન કહેવાય રિફ્રેક્શન એટલે વક્રીભવન રિફ્લેક્શન એટલે પરાવર્તન ઓકે ભૂલ ના થાય ક્લિયર હવે સાંભળજો ભાઈ આપણે કીધું એમ જોજો બી માંથી t બરાબર 0 સમયે ઉત્સર્જાયેલ તરંગ t સમયે ઉત્સર્જાયેલ ગૌણ તરંગ t બરાબર ટો સમયે C પર પહોંચે છે ક્યાં પહોંચે છે C પર પહોંચે તો તેણે કાપેલું અંતર શું થશે BC બરાબર V ઇન્ટુ ટો થયું ને ભાઈ આ BC બરાબર શું થશે તમારું V ઇન્ટુ ટો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થાય ક્લિયર અને હવે જોજો ધ્યાનથી હવે ભાઈ આપણે એવું કહીએ છીએ કે આ જ રીતે ભાઈ પરાવર્તન થતું હોવાથી માધ્યમ બદલાતું નથી ભાઈ માધ્યમ ના બદલાય એનું એ જ માધ્યમ હોય તો આ જ રીતે ભાઈ તમે AE લખો તો એ જ માધ્યમમાં ટો સમયમાં કાપેલ અંતર V ઇન્ટુ ટો થાય ભાઈ આ AE અંતર છે એ બી 0 થી ટો સમયમાં કાપેલું અંતર જ છે સરખું જ થશે કારણ કે માધ્યમ એનું એ હોય તો પ્રકાશ કિરણનો વેગ બદલાશે નહીં ખબર પડે છે તો જુઓ આપણે બે ત્રિકોણો લઈએ જુઓ સૌથી પહેલા છે ત્રિકોણો AEC અને ત્રિકોણ ABC દેખાય છે ABC ભાઈ આ બંને કાટકોણ ત્રિકોણો છે કેવા છે કાટકોણ ત્રિકોણો છે પહેલા તો કઈ રીતે જુઓ તો કે ખૂણો AEC બરાબર ખૂણો ભાઈ ABC 90 ડિગ્રી થયા આપણે લાયા ભાઈ કે આ એની AE અને BC બાજુઓ સરખી છે AE અને BC બાજુઓ સરખી છે અને ધ્યાનથી જોજો અહીંયા આ તમે સૂત્ર જુઓ આ AC બંનેની AC બાજુ કોમન બાજુ છે સામાન્ય બાજુ છે બંનેમાં AC તો આવે જ ને AEC અને ABC બંનેમાં AC શું છે તમારો કર્ણ છે કર્ણ લખી કાઢું લો ચલો બંનેમાં AC કર્ણ જ છે હા કહેવાનો મતલબ શું થયો જુઓ તમે આકૃતિ ઉપરથી sin I લખો શું થાય જોજો sin I એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો BC અપોન કર્ણ AC થાય અને sin R શું થાય sin R એટલે પાછું સામેની બાજુ શું થાય AE અપોન AC કર્ણ ભાઈ ખબર પડે છે તો આનો મતલબ શું થયો ભાઈ જોજો અહીંયા
અગત્યની વસ્તુ શું કહે છે ભાઈ, આ બંને ગુણોત્તર લઈ લો તમે. ચલો, સાઇન આઈ અપોન સાઇન આર, એ ભાઈ બીસી અપોન એસી અને એઈ અપોન એસી, એસી એસી ખલાસ. અને ભાઈ બીસી અને એ તો સરખા છે ને, આ રહ્યા જુઓ. તો બીસી બરાબર એ લખું તો એ ગયા ભાઈ, ઉડી ગયું, 1 થઈ ગયું. જુઓ, સાઇન આઈ બરાબર સાઇન આર થયું. કહેવાનો મતલબ કે આઈ બરાબર આર થયું, એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય, એટલે કે અહીંયા પણ પરાવર્તનના નિયમનું પાલન થાય છે. આવડશે પાક્કું? આ ખાસ ધ્યાન રાખજો. આવડશે ભાઈ, મસ્ત મજાની ભાઈ તમારી થિયરી છે. જુઓ, સિમ્પલ સાબિત કરી કાઢ્યું આપણે ભાઈ. આવડશે? જુઓ, સિમ્પલ. સામેની બા ભાગ્યા કર્ણ આ થશે. સોરી હો, સામેની બાજુ ભાગ્યા આપણે પાસેની લઈએ છીએ. આપણે 10 લઈશું હો, 10 10R. સામેની બાજુ ભાગ્યા યસ પાસેની બાજુ થશે હો, 80 એટલે 10 લઈએ છીએ. નાના ખૂણા માટે તો સરખું જ થશે, પણ તોય અહીંયા આપણે 10 લઈશું ભાઈ. વસ્તુ તો એ જ થશે, એટલે 10I બરાબર 10R થાય. ક્લિયર? તેનો મતલબ કે ભાઈ બંને તમારો આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા થયા? સરખા. એનો મતલબ શું થયો ભાઈ? પરાવર્તનના નિયમોનું પાલન થાય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા થયા? સરખા. જુઓ ભાઈ, આપણે તરંગ અગ્રો માટે વક્રીભવન, પૂર્ણ આંતરિક પરાવર્તન અને પરાવર્તન 3 નિયમો લાયા. આવડશે? મસ્ત થિયરી છે ભાઈ. અને હવે ભાઈ જુદા જુદા પદાર્થો પાસેથી તરંગ અગ્રનું વક્રીભવન કેવી રીતે થાય કે પરાવર્તન કેવી રીતે થાય એ આપણે જોઈએ. ઓકે, સૌથી પહેલા જોઈએ છીએ ભાઈ પ્રિઝમ દ્વારા. ભાઈ પ્રિઝમ દ્વારા, બરાબર? સાંભળજો ભાઈ, ધારો કે આ આપણો પ્રિઝમ છે. હવે પ્રિઝમ પર તમારું કોઈ ભાઈ સાંભળજો, તરંગ અગ્ર આપાત થયું. ભાઈ ધારો કે 2 કિરણો જે છે, એક આ રહ્યું. જો ભાઈ સમાંતર તમારા શું છે ભાઈ? આ કિરણો છે. સમાંતર કિરણો શું રચે ભાઈ? તરંગ અગ્ર. ધારો કે આ રહ્યું, જુઓ તમારું સમતલ તરંગ અગ્ર, એમાંથી પસાર થતું સમતલ તરંગ અગ્ર બતાવ્યું. કારણ કે આ બંને જે કણો હશે એ સમાન કળામાં દોલન કરતા હોય. સમાન કળા, અચળ કળાવાળા ભાઈ તમારા દોલન કરતા કણોમાંથી પસાર થતું કાલ્પનિક પૃષ્ઠ, એને શું કહેવાય? તરંગ અગ્ર. સમતલ છે ભાઈ, સમતલમાં તમને લાઈન જ દેખાશે, ધ્યાન રાખજો. હવે જુઓ, અહીંથી એનું વક્રીભવન થયું ભાઈ. અહીંથી વક્રીભવન થઈ અને તમે સમજો અહીંથી આ બહાર નીકળ્યું. ભાઈ અહીંથી આ વક્રીભવન થઈ, તમે સમજો થોડું વધારે અંતર કાપશે, આ બહાર નીકળ્યું. દેખાય? તેનો મતલબ શું થયો ભાઈ? ભાઈ આ બહાર નીકળે એનો મતલબ એવો થશે, જોજો અહીં, કે આ તમારું જે તરંગ અગ્ર જે છે એ કેવું થશે? યસ ભાઈ, આ તમારું શું થયું? વક્રીભૂત તરંગ અગ્ર પ્રિઝમમાંથી મળતું. હા, આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. તમને આવી રીતે પ્રિઝમમાં શું મળ્યા? આપાત સમતલ તરંગ અગ્ર છે. ઓકે, આ કેવું હતું? આપાત. અને આ નિર્ગમિત તરંગ અગ્ર, નિર્ગમન પામતું. એમ બીજી વખત આ છેડેથી વક્રીભવન થયું ને. સિમ્પલ. જુઓ, હવે ધારો કે આપણે અંતર્ગોળ અરીસા માટે બતાવીએ. અરીસામાં અંતર્ગોળ એટલા માટે લઈએ છીએ કે નોર્મલ કેસમાં અંતર્ગોળ અરીસામાં કેવું પ્રતિબિંબ રચાય? વાસ્તવિક. એટલા માટે.
ક્લિયર? સાંભળજો ધ્યાનથી. હવે ભैया અંતરગોળ અરીસો જે છે એમાં શું થાય સાંભળજો. આપણને ખબર છે કે અરીસો જો અંતરગોળ હોય ભैया બહારની બાજુ કેવી થઈ ગઈ? વક્ર. દર્પણ મુખ બતાવ્યું, આ એનું કેન્દ્ર છે, એટલે આપણા માટે શું થયું કહેવાય? આ ધ્રુવ. હા, ભણી ગયા ભાઈ, આવું તો થાકી ગયા ભણી ભણીને. જો સમાંતર કિરણો આવતા હોય ભાઈ, કિરણો જો સમાંતર હોય, સાંભળજો, તો આપાત તરંગઅગ્ર જે છે તમારું એ કેવું થશે? સમતલ. કિરણો સમાંતર છે ભાઈ, તો આપાત તરંગઅગ્ર તમે બતાવો. ધારો કે આ રહ્યું, તો આ તમારું સમતલ તરંગઅગ્ર આપાત થયું. ભૈયા આપાત તરંગઅગ્ર થયું અને સમતલ તરંગઅગ્ર છે. દેખાય? જો આ બધા બિંદુઓ કેવા છે? તમારા સમાન કળામાં દોલન કરતા હોય. ક્લિયર? સમજી ગયા? ઓકે. હવે જો કિરણો પરાવર્તન પામીને કોમન સેન્સની વાત છે. ક્યાં ભેગા થાય આમાં ભાઈ? મુખ્ય કેન્દ્ર પર. ધારો કે આ રહ્યું મુખ્ય કેન્દ્ર, તો આ મુખ્ય કેન્દ્ર પર ભેગા થાય ભાઈ. તો અહીંયા તમારું પ્રતિબિંબ રચે. ક્લિયર ભાઈ? આવી રીતે પ્રતિબિંબ રચશે. આ રહ્યું મુખ્ય કેન્દ્ર. તો જુઓ ભાઈ, અહીંયા પરાવર્તન પામતા જે કિરણો છે ત્યાંથી સરખા અંતરે તમે શું બતાવો? જુઓ આ રહ્યું, દેખાય? પણ ભાઈ જુઓ થોડું કેવું થઈ ગયું? વાંકું વળી ગયું. એટલે આ તમારું પરાવર્તિત તરંગઅગ્ર કહેવાય. પરાવર્તિત તરંગઅગ્ર. કિરણો સમાંતર હતા, પરંતુ જુઓ ખૂબ જ દૂરથી આવતા કિરણો હોય ને એ સમાંતર હોય, અને સમાંતર કિરણો કેવું તરંગઅગ્ર રચે? સમતલ. પણ અથડાયા પછી, પરાવર્તન પામ્યા પછી જુઓ એક બિંદુમાં ભેગા થાય, અને બિંદુવત ઉદ્ગમ જો હોય તો તરંગઅગ્ર તમારું કેવું હોય? ગોળાકાર. દેખાય છે? જુઓ ખબર પડી? ચલો લેન્સ માટે બતાવીએ. લેન્સ માટે કઈ રીતે બતાવીશું ભાઈ? તમને ખબર જ છે કે લેન્સ હોય, સાચું પ્રતિબિંબ શેમાં રચાય? બહિર્ગોળ લેન્સમાં. હા, આપણે નોર્મલી બહિર્ગોળ લેન્સ વાપરીએ છીએ ભાઈ. ચલો બહિર્ગોળ લેન્સ આ રહ્યો. ફરીવાર આપાત થતા કિરણો, અહીંયા ભાઈ આને આપણે ઓપ્ટિકલ કેન્દ્ર કહીએ છીએ. જો એ આ રહ્યું, અક્ષ બતાવી દીધી, અને આમ બીજે લંબરૂપે કિરણ આપાત થાય, સીધું નીકળી જાય. ચલો ભાઈ સમાંતર કિરણો આની ઉપર આપાત થયા. ભાઈ આ સમાંતર કિરણો આપાત થાય તો એનો મતલબ શું? ભાઈ કિરણો સમાંતર આપાત થશે. દેખાય છે ભાઈ? એનો મતલબ તમે તરંગઅગ્ર બતાવો. ચલો આ બધા બિંદુઓ દેખાય જ તમને? જો આ બધા બિંદુઓ શું છે ભાઈ? જોજો તરંગઅગ્ર રચે. દેખાય જ છે ભાઈ? આપાત તરંગઅગ્ર કેવું છે? યસ, સમતલ તરંગઅગ્ર. કારણ કે કિરણો સમાંતર છે. પણ ભાઈ ત્યાંથી અથડાઈને કેવી રીતે ભેગા થશે? યસ, મતલબ વક્રીભવન પામી અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. ધારો કે આ રહ્યું મુખ્ય કેન્દ્ર. ધારો કે આ રહ્યું મુખ્ય કેન્દ્ર. દેખાય છે? તો એમાંથી પસાર થયા કિરણો. ભાઈ આપણું મુખ્ય કેન્દ્ર થઈ ગયું. ભાઈ દેખાય છે? તો અહીંયા ભાઈ તમે બતાવશો. જોજો, તો અહીંયા તમારું જે દેખાય છે ભાઈ, જોજો શું આ બિંદુવત દેખાય છે તમને? અહીંયાથી સરખા અંતરે બતાવો ભાઈ. જુઓ આ રહ્યું તમારું તરંગઅગ્ર. દેખાય? ગોળાકાર થઈ ગયું પાછું. હા, અહીંયાથી સરખા અંતરે લઈ લો ભાઈ, અહીંયાથી. ક્લિયર? આ ભાઈ બહિર્ગોળ લેન્સનું મુખ્ય કેન્દ્ર. ભાઈ આ વક્રીભૂત તરંગઅગ્ર કહેવાય. વક્રીભવન પામીને તમને પરિણામી તરંગઅગ્ર મળ્યું. આવડશે? જુઓ મસ્ત મજાની થિયરી છે ભાઈ. હા, સૌથી પહેલાં જોયું આપણે તરંગઅગ્રનું પરાવર્તન, અને પછી પ્રિઝમ, અંતરગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ માટે રચાતા તરંગઅગ્રોનો અભ્યાસ કર્યો. આવડશે? સિમ્પલ.
અને જુઓ મસ્ત મજાની થિયરી જોઈએ હવે, જેનું નામ છે ડોપલર શિફ્ટ. ભાઈ ડોપલર શિફ્ટ, આપણે ડોપલર અસર ભણ્યા હતા. ભાઈ આપણને જુઓ અહીં સૂત્ર સાબિત કરીને નથી આપ્યું, પણ હું તમને સાબિત કરીને આપીશ. કામનું સૂત્ર છે, દાખલામાં બી કામમાં આવશે. એટલે ભાઈ હા જોજો શું કહે છે. ભાઈ ડોપલર અસર આપણે નાના હતા ત્યારે ભણતા હતા, એ થોડું અલગ હતું. અહીંયા એ ધ્વનિ તરંગો માટે હતું, અહીં પ્રકાશના તરંગો માટે છે. ઓકે, જોઈએ ચલો હમણાં. हाँ हंसी बन गए, हाँ नमी बन गए, तुम मेरे आसमां मेरी ज़मीं बन गए. हाँ हंसी बन गए, हाँ नमी बन गए, तुम मेरे आसमां हाँ ज़मीं बन गए. हाँ हम बदलने लगे, गिरने संभलने लगे, जब से है चाहा तुझे तेरी ओर चलने लगे. हाँ हर सफर हर जगह हाँ तुम ही बन गए, मानते थे खुदा और हाँ वही बन गए, हाँ हंसी बन गए. મસ્ત લિરિક્સ છે, ચકાચક, મજા આવે. જોજો જોજો ભાઈ શું કહે છે. હવે ભાઈ ડોપલર શિફ્ટ સમજીએ. સૌથી પહેલા ડોપલર શિફ્ટ, ડોપલર અસર બી કહી શકે હું, એનું એ જ થયું. હવે સાંભળજો ધ્યાનથી. ભાઈ જ્યારે અવલોકનકાર, એટલે કે જનરલી આપણે પૃથ્વી પર ઊભા રહીને અવલોકન કરતા હોઈએ એટલે આપણે અવલોકનકાર થયા. ભાઈ જ્યારે અવલોકનકાર એ આકાશગંગા પૃથ્વીથી નજીક કે દૂર આવતી હોય, અહીંયા દૂર જતી સમજાઈ છે, સાંભળજો. જ્યારે એ દૂર જતી હોય, આકાશગંગા કે ભાઈ તારાઓ પૃથ્વીથી દૂર જતા હોય, ત્યારે એમાંથી ઉત્સર્જાતા પ્રકાશ કિરણોને પૃથ્વી સુધી આવવા માટે વધારે અંતર કાપવું પડે. સ્વાભાવિક છે ભાઈ, અંતર વધારે કાપવું પડશે, કારણ કે યસ દૂર જાય છે અને વધારે અંતર કાપવું પડે તો બે ક્રમિક તરંગ અગ્રોને પૃથ્વી સુધી પહોંચવામાં સમય વધારે લાગશે અને એના કારણે સાંભળજો આવૃત્તિ ઘટી જશે. સાંભળજો, કારણ શું ભાઈ, દૂર જાય દૂર એટલે અહીંયા શું થશે તમે સમજો, દૂર જાય એમ આવૃત્તિમાં શું થશે, અહીં ઘટાડો. પરંતુ આવૃત્તિમાં થતો આ ઘટાડો સ્વાભાવિક છે ભાઈ, નજીક આવે તો આવૃત્તિમાં શું થાય, વધારો. આપણને ખબર જ છે, આપણે ડોપલર અસરમાં ભણ્યા જ હતા. હા તો જોજો અહીં ભાઈ, આ અસરને ડોપલર અસર કહે છે. જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જાય ત્યારે આવૃત્તિ ઘટે છે અને તેનાથી ઉલટું. અને જ્યારે ઉદ્ગમ અવલોકનકાર તરફ આવે, અલ્યા ભમ નહીં, ઉદ્ગમ, જ્યારે ઉદ્ગમ અવલોકનકાર તરફ આવે ત્યારે આવૃત્તિ વધે છે. આ ઘટનાને સાંભળજો શું કહે છે, યસ ડોપલર અસર કહે છે. જોજો ધ્યાનથી સમજ્યા, આને ડોપલર અસર કહેવાય. સાયન્ટિસ્ટ હતા ભાઈ જોરદાર, ડોપલર આપણે ભણેલા જ છીએ, ડોપલર અસર. ઓકે, તરંગોમાં
હા, એનો ભય છે ભાઈ, પણ શેના માટે? ધ્વનિ તરંગોની જગ્યાએ પ્રકાશના તરંગો માટે. ઓકે ભાઈ, આજે તમારું ડોપલર અસર છે, સાંભળજો ધ્યાનથી. હવે આના કારણે ભાઈ તરંગ લંબાઈ બદલાય અને એના કારણે મધ્યમાન સ્થાનથી તરંગ લંબાઈ શિફ્ટ થઈ અને વધે કે ઘટે છે. કેવી રીતે સમજાવું? ભાઈ જુઓ, તમને સૂત્ર ખબર છે C = λf. તો જો તમે લેમડાને કરતા બનાવો તો C/f થાય. ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગોની અવકાશમાં ઝડપ તો અચળ જ હશે, એટલે C અચળ થઈ જાય તો લેમડા ચલે છે 1/f થાય. એનો મતલબ શું થયો જોજો, કે જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જાય, ઉદ્ગમ અવલોકનકારથી દૂર જાય ત્યારે સાંભળજો શું થશે? જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જાય ત્યારે આવૃત્તિ ઘટે છે. ખબર છે, આપણે કીધું હમણાં જ, દૂર જાય એટલે આવૃત્તિ ઘટે. માટે મધ્યમાન તરંગ લંબાઈ સાંભળજો માં શિફ્ટ થઈ ફેરફાર થઈ, એમ વધારો થતા ભાઈ સ્વાભાવિક છે, આ વ્યસ્ત પ્રમાણ છે ભાઈ જુઓ. અને આવૃત્તિ ઘટે તો તરંગ લંબાઈ વધે, અને તરંગ લંબાઈ વધે તો ભાઈ જાની વાલી પીનારા. ભાઈ તમે મધ્યમાન તરંગ લંબાઈ લો, આપણે 400 થી 700 એંગસ્ટ્રોમ લઈએ ધારો કે, તો 550 એંગસ્ટ્રોમ વચ્ચે પડે. જો 550 થી ઓછી થાય તરંગ લંબાઈ તો તમે કઈ બાજુ જાઓ? બ્લુ કલર. આમ તો જાંબલી કહેવાય ખરેખર સૌથી ઓછી તરંગ લંબાઈ, પણ જાંબલી રંગ માટે આપણી દ્રષ્ટિ સંવેદના સેન્સિટિવિટી ઓછી છે. આપણે પેલા પ્રકીર્ણનમાં બી વાત કરી હતી કે ભાઈ આપણને આકાશ બ્લુ રંગ આસમાની કલરનું દેખાય છે. એનું કારણ આપણને જાંબલી નથી દેખાતું, કારણ કે જાંબલી રંગ માટે આપણી આંખો સંવેદના દર્શાવતી નથી, ઓછી દર્શાવે છે. હા, એટલે આપણે એવું કહીએ છીએ બ્લુ શિફ્ટ. અને જો 550 થી તરંગ લંબાઈ વધે, મધ્યમાન સ્થાનથી વધી તરંગ લંબાઈ, તો કઈ સાઈડ ગઈ? લાલ તરફ. હા, એટલા માટે એને શું કહેવાય? રેડ શિફ્ટ. શિફ્ટ થઈ વધારો થતા ભાઈ તમે સમજો તેને રેડ શિફ્ટ કહે છે. વધે તરંગ લંબાઈ વધે તો તેને રેડ શિફ્ટ કહે છે. આનાથી ઊંધું, જ્યારે ઉદ્ગમ અવલોકનકાર તરફ આવે છે, જ્યારે ઉદ્ગમ અવલોકનકાર તરફ આવતો હોય, તરફ આવે ત્યારે આવૃત્તિ વધવાથી, આવૃત્તિ વધે માટે તરંગ લંબાઈમાં ઘટાડો થાય છે. થતો ઘટાડો બ્લુ શિફ્ટ કહેવાય છે. શું કહેવાય? બ્લુ શિફ્ટ. તરંગ લંબાઈ ઘટી જાંબલી તરફ જાય. હા, પણ આપણે આને બ્લુ શિફ્ટ એટલા માટે કહીએ છીએ કે વાદળી રંગ માટે આપણી દ્રષ્ટિ સંવેદના જાંબલી કરતાં વધારે છે. આવડશે? જોજો. હવે અગત્યની વસ્તુ ભાઈ, આ રેડ શિફ્ટ બ્લુ શિફ્ટ, હવે સૂત્ર લાવીએ જોવાનું. અગત્યની વસ્તુ ભાઈ હું તમને સાબિત કરી આપું છું. જોજો ભાઈ, ડોપલર અસરનું વ્યાપક સમીકરણ શું હતું જુઓ, યાદ કરાવું. વ્યાપક સમીકરણ શું હતું ભાઈ? સૂત્ર યાદ છે? બોલો. FL/V પ્લસ VL બરાબર FS/V પ્લસ VS. યાદ છે ને ભાઈ? બોલો. FL/V પ્લસ VL બરાબર FS/V પ્લસ VS. યાદ છે કે નહીં ભાઈ? કીધું હતું ને આપણે તરંગોમાં. હે બોલો. FL/V પ્લસ VL બરાબર FS/V પ્લસ VS.
યાદ છે ને? બોલો FL/V પ્લસ VL બરાબર FS/V પ્લસ VS. યાદ આવ્યું ભાઈ? શું હતું આ? ડોપલર અસરનું વ્યાપક સમીકરણ. FL/V પ્લસ VL બરાબર FS/V પ્લસ VS. આપણે જુઓ, અહીં ધ્વનિ તરંગોનો વેગ v છે. આપણે આવું લેતા જુઓ, કોને શું કહેતા હતા એકવાર કહી દઉં. VL શું હતો? શ્રોતા. એટલે કે આપણા માટે અહીં શું થયો? અવલોકનકારનો વેગ. અને અવલોકનકારનો વેગ શું કહેવાય? VL. ચલો, VS શું હતું? ઉદ્ગમનો વેગ. ઉદ્ગમ એટલે સોર્સ કહેવાય, એટલે VS કહેવાય. ઉદ્ગમનો વેગ VS. FL અવલોકનકાર વડે અનુભવાતી આવૃત્તિ. અવલોકનકાર વડે અનુભવાતી આવૃત્તિ. શું આવે? FL. અને ભાઈ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ. ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી મૂળ આવૃત્તિ. ભાઈ ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ શું લખાય? FS. હવે ખબર પડી ભાઈ? જુઓ અગત્યની વસ્તુ અહીં ભાઈ પ્રકાશના તરંગો હોવાથી, અહીં પ્રકાશના તરંગો હોવાથી આપણે શું કરીશું? યસ, Vની જગ્યાએ C લખીશું. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. અને એમાં પણ તથા અવલોકનકાર આપણે શું લીધેલો છે? સ્થિર લીધો છે. તથા અવલોકનકાર સ્થિર હોવાથી, અવલોકનકાર સ્થિર હોવાથી ભાઈ અવલોકનકાર યસ VL બરાબર 0 લેતા. ભાઈ કિંમત મૂકી દો. ચલો, FL ભાઈ મેં તમને કીધું છે, લોકો ચોપડીમાં F ની જગ્યાએ ન્યુ લખે છે. ન્યુ. હા, આ સામે આપી દઉં છું. જુઓ, FS છેદમાં લાયો, જમણી બાજુ જુઓ, આ C થશે. VL 0 થઈ ગયું. V ની જગ્યાએ C અપોન છેદમાં C પ્લસ VS થાય. ભાઈ અંશમાં વિયોગ પ્રમાણ લેતા. ભાઈ વિયોગ પ્રમાણ એટલે તો ખબર છે ને? વિયોગ પ્રમાણ એટલે શું? બાદબાકી. ભાઈ વિયોગ પ્રમાણ એટલે શું થાય? બાદબાકી થાય. અને FL માઇનસ FS અપોન FS થશે. ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ C માઇનસ VS અપોન ભાઈ ખબર પડી ને? અંશમાં વિયોગ પ્રમાણ લીધું. જુઓ, FL માઇનસ FS એટલે આપણા માટે ડેલ્ટા F થયું. ભાઈ આ FS જુઓ, ડેલ્ટા F અપોન F થશે. અહીંયા જોજો ધ્યાનથી. અને આ F શું હોય? ભાઈ મૂળ આવૃત્તિ, જે ઉદ્ગમ ઉત્સર્જે એ આવૃત્તિ. અને જુઓ C કેન્સલ, તો માઇનસ VS અપોન C પ્લસ VS થાય. ભાઈ આપણું સૂત્ર એના માટે જ સાચું છે. સાંભળજો કે આ C બહુ જ મોટો હોય VS કરતા. એના માટે જ આપણું ડોપલર શિફ્ટનું સૂત્ર સાચું છે. ભાઈ આ આવશ્યક શરત છે. આમ બી મોટો જ હોય. ભાઈ 3 × 10⁸ મીટર પર સેકન્ડ છે. બહુ મોટો વેગ છે. હા, એટલે અવકાશીય પદાર્થોના વેગ એના કરતાં તો સાપેક્ષમાં નાના જ હોય ભાઈ. તો ડેલ્ટા F અપોન ભાઈ આવું હોય તો તમે Cની સાપેક્ષને VSને સરવાળામાં અવગણી શકો. ભાઈ અવગણાય સરવાળા અને બાદબાકીમાં જ, ગુણાકાર ભાગાકારમાં ના અવગણાય. સંખ્યામાં બહુ મોટો ફેરફાર થાય. VS અપોન C થઈ જશે. આ ખાસ ધ્યાન રાખજો. અને આ જે સૂત્ર છે સાંભળજો, આપણે આવી રીતે લખીએ છીએ. S ની જગ્યાએ જુઓ, FS ની જગ્યાએ F લખ્યું.
અને અહીંયા એફ એટલે શું સમજવાનું તમારે? યસ, ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી આવૃત્તિ. અને વીએસ ની જગ્યાએ વી ત્રિજ્યાવર્તી લખીએ છીએ. આ ખાસ ધ્યાન રાખજો. આ તમારું સૂત્ર થઈ ગયું. આ ડેલ્ટા એફ એ શું થયું? તમારું આવૃત્તિમાં થતી શિફ્ટ થઈ. એટલે કે આવૃત્તિમાં થતો ફેરફાર ડેલ્ટા એફ ને આવૃત્તિ શિફ્ટ કહેવાય. શિફ્ટ એટલે ફેરફાર થયો, બદલાય એમ. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. અને અગત્યની વસ્તુ જુઓ, આ જે વી ત્રિજ્યાવર્તી છે એ છે શું? ભાઈ વી ત્રિજ્યાવર્તી એટલે અવલોકનકારની સાપેક્ષે, જોજો, અવલોકનકારની સાપેક્ષે ઉદ્ગમનો ભાઈ વેગ, પણ કઈ દિશામાં? ઉદ્ગમ અને અવલોકનકારને જોડતી રેખાની દિશામાં. કારને જોડતી રેખા. હા, આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. અને અહીં ભાઈ જ્યારે ઉદ્ગમ દૂર જતો હોય, જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જતો હોય, કારથી દૂર જાય ત્યારે વી ત્રિજ્યાવર્તી ધન લેવામાં આવે છે. શું થાય? વી ત્રિજ્યાવર્તી ધન લેવામાં આવે છે. એનો મતલબ કે જ્યારે અવલોકનકારથી નજીક આવે ત્યારે શું લેવો પડશે? વી ત્રિજ્યાવર્તી ઋણ લેવો પડશે. હા, ધ્યાન રાખજો, આ એમસીક્યુમાં પૂછી શકે. જ્યારે ઉદ્ગમ અવલોકનકારથી દૂર જાય ત્યારે વી ત્રિજ્યાવર્તી ધન લઈએ છીએ, અને જ્યારે નજીક આવે ત્યારે શું લઈશું? આપણે ઋણ લઈશું. હવે જોજો ભાઈ, અહીં ભાઈ અમે જે આખું સૂત્ર તમને સાબિત કરી આપ્યું ને, તમને ચોપડીમાં સાબિત, તમને જો ભાઈ અહીંયા ડોપલર શિફ્ટની થિયરી પૂછે ને, તમારે અહીંયાથી બમ ભમાઈને લખવાનું, પણ તમારે અહીંયાથી આ સાબિતી નહીં આપવાની, તમારે ડાયરેક્ટ જ આ સૂત્ર લખવાનું. અને પછી ખાલી એમાં કોણ શું છે એ લખી કાઢવાનું કે વી ત્રિજ્યાવર્તી આ છે, ડેલ્ટા એફ આવૃત્તિમાં થતી શિફ્ટ છે, એફ શું છે? ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતી મૂળ આવૃત્તિ છે, અને સી શું છે? શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. આટલું જ લખવાનું, બધું સાબિત નહીં કરવાનું. તમારા માટે છે, તમને ખબર હોવી જોઈએ સૂત્ર ક્યાંથી આવ્યું એટલા માટે છે. ઓકે, અગત્યની વસ્તુ જોજો. હવે અહીં ભાઈ દાખલા માટે છે ને સૂત્ર જનરલી તરંગ લંબાઈનું વપરાય છે, આવૃત્તિનું નહીં. એટલે એ સૂત્ર બી હું તમને લખી આપું. જો આ સી બરાબર લેમ્ડા એફ છે. ભાઈ આપણે નાના હતા એટલે ખબર છે પેલું સાપેક્ષ ત્રુટિનું સૂત્ર લખતા હતા, તો સી બરાબર સૂત્ર શું થાય? ડેલ્ટા એલ અપોન એલ. ભાઈ જુઓ, આ ડેલ્ટા સી બાય સી કરો તો એ તો 0 થઈ જાય, કારણ કે આ તો અચળ કિંમત છે, અને અચળનો ફેરફાર શું થઈ જાય? 0. હા, અને ગુણાકાર કે ભાગાકાર હોય તો સાપેક્ષ ત્રુટિનો સરવાળો થાય. યાદ છે ને? આ ડેલ્ટા સી બાય સી તો 0 થઈ ગયું, તો ડેલ્ટા લેમ્ડા અપોન લેમ્ડા પ્લસ ડેલ્ટા એફ બાય એફ. ડેલ્ટા એફ બાય એફ સામે આપી દઉં તો માઇનસ થઈ જાય. હા, તો એનો મતલબ શું થયો? આમાં આ કિંમત મૂકી દો તો ડેલ્ટા લેમ્ડા બાય લેમ્ડા શું થઈ ગયું? ધન થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, વી ત્રિજ્યાવર્તી અપોન સી. આવો જવાબ આવે. આ ધ્યાન રાખજો, દાખલામાં આપણને જનરલી તરંગ લંબાઈ આપે છે, આવૃત્તિ નથી આપતા. હા, આવૃત્તિ આપે તો ચિંતા નહીં, તો આ સૂત્ર વાપરવાનું. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. એટલે આપણે પહેલા આવૃત્તિનું સૂત્ર લખવાનું ખરી, કારણ કે ચોપડીમાં એ આપ્યું છે, પછી એના પરથી આ લખી કાઢવાનું. ક્લિયર? જુઓ, જોઈ જ લઈએ ભાઈ આની ઉપરથી જે દાખલા છે એ. સૌથી પહેલા તમારો ઉદાહરણનો દાખલા નંબર પહેલો. જુઓ શું કહે છે? આપણી સાપેક્ષે આકાશ ગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી સોડિયમ રેખા એ 589 નેનોમીટરની 589.6 નેનોમીટર આગળ દેખાય.
ભાઈ 589 મધ્યમાન કહેવાય, એનાથી વધી, અને વધી એટલે રેડ શિફ્ટ કહેવાય. રેડ શિફ્ટ એટલે દૂર જતું હશે ભાઈ ઉદ્ગમ અવલોકનકારથી. ખબર પડી ભાઈ? 589 થી વધારે થઈ તો એનો મતલબ રેડ શિફ્ટ, ઓછી થઈ હોત તો બ્લુ શિફ્ટ કહેવાય. ક્લિયર? તો જુઓ અહીંયા તમારું લેમ્ડા શું છે? 589 નેનોમીટર, અને લેમ્ડા ડેશ વધારીને કેટલી કરવાની છે? 589.6 છે ને ભાઈ? જોઈ લેજો જરા એકવાર. હા, તો શું કહે છે જોજો ભાઈ, તમારે શું શોધવાનું છે? આકાશ ગંગાની ઝડપ વિત્રિજ્યાવર્તી. આકાશ ગંગાની ઝડપ તો v શોધવાની છે, ત્રિજ્યાવર્તી. તમારે ડોપલર શિફ્ટનું સૂત્ર જ લખવાનું. ચલો, ડોપલર શિફ્ટનું સૂત્ર શું? ડેલ્ટા f/f બરાબર -v ત્રિજ્યાવર્તી અપોન c થશે. પણ ભાઈ તમે ડેલ્ટા આના આપણે એકવાર આ લખવાનું ખરી, ચોપડી મેં આપ્યું છે એટલે, પણ પછી શું કરવાનું? આપણે ડેલ્ટા લેમ્ડા બાય લેમ્ડા લખી કાઢવાનું, ઇઝ ઇક્વલ ટુ v ત્રિજ્યાવર્તી અપોન c. ચલો, આપણે v ત્રિજ્યાવર્તી શોધવું છે, એને કરતા બનાવો. શું થશે ભાઈ છોકરાઓ? જુઓ, ડેલ્ટા લેમ્ડા ઇન્ટુ c અપોન લેમ્ડા. આ શું થશે જુઓ? 589.6 માઇનસ 589. નેનોમીટર ઉડી જાય ભાઈ. હા, એટલે ફેરવવાની જરૂર નથી. છેદમાં 589 અને 3 ગુણ્યા 10⁸. સાદુરૂપ આપો. જુઓ, 0.6 થશે. 0.6 ગુણ્યા 3 1.8 થાય. 1.8 ભાગ્યા શું થશે? 589. જુઓ, જવાબ જોઈ લઈએ ભાઈ. 0.00306 10⁸ આવશે. 1 2 3 પોઈન્ટ જમણી બાજુ ખસી જાઓ તો 3.06 10⁵ મીટર પર સેકન્ડ જવાબ આવ્યો. ભાઈ આ v ત્રિજ્યાવર્તી થયો કહેવાય છે ને ભાઈ. મસ્ત સિમ્પલ દાખલો. તમારે કિલોમીટર પર સેકન્ડમાં જવાબ લખવો હોય 10⁵ આને આપી દો તો મીટરના કિલોમીટર થઈ ગયા ને, તો 10⁵ રે ના લખો તો ચાલે હો, એવું કંઈ જરૂરી નથી ભાઈ. તો v ત્રિજ્યાવર્તીનું મૂલ્ય શું થયું? 306. 10⁵ વધી હતી ને, આ બાજુ આપી દીધી. જુઓ, આપણે હમણાં જ તો કીધું આ સૂત્ર ક્યારે સાચું છે? જ્યારે પ્રકાશની ઝડપ એ શૂન્યાવકાશ, ભાઈ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કરતાં આપણા ઉદ્ગમની ઝડપ એ કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. તો જ આ સૂત્ર સાચું છે ભાઈ. દેખાય છે? જુઓ, આપણા શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ તો 3 લાખ કિલોમીટર પર સેકન્ડ હોય. હો બાપા, 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. જ્યારે અહીંયા શું છે? ખાલી 306 કિલોમીટર પર સેકન્ડ જ છે. સમજ્યા? એટલે એના કરતાં બહુ જ ઓછી ઝડપ કહેવાય. આવડશે? પાક્કું ભાઈ? ધ્યાન રાખજો. ક્લિયર? આવડે? જુઓ ભાઈ, આની ઉપરથી નાના નાના દાખલા છે એ બી આપણે જોઈ જ લઈએ. ઉદાહરણનો બીજો દાખલો નથી ભાઈ, એમાં ખાલી સમજૂતી પ્રકારનો પ્રશ્ન છે. જુઓ, જોઈ લઈએ. નાના નાના 2-3 સવાલો પૂછ્યા છે એમાં. ચલો કાઢ નાખીએ. બોલો FL/V + VL બરાબર FS/V + VS. બોલો FL/V + VL બરાબર FS/V + VS. બોલો FL/V + VL બરાબર FS/V + VS. FL/V + VL બરાબર FS/V + VS. બોલો FL/V + VL બરાબર FS/V + VS. FL/V + VL બરાબર VS. મજા આવી ગઈ ભાઈ. લો, 2 મિનિટ માટે ટેમ્પો રહી ગયો.
જો ભાઈ ઉદાહરણનો બીજો સવાલ વાંચતા થાવ. જો શું કે છે સવાલ આવો છે. ઉદાહરણ 2 એ જ્યારે એકરંગી પ્રકાશ એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન આવૃત્તિ હોય છે. કેમ? જુઓ સમજાવું તમને ભાઈ. કારણ કે એનો પહેલો સવાલ, જ્યારે કિરણ સપાટી પર આપાત થાય ત્યારે એ આપાત તરંગમાંના વિદ્યુત ક્ષેત્રને લીધે ભાઈ આપાત તરંગમાંના વિદ્યુત ક્ષેત્ર, ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સદિશો દોલન કરતા હોય. આપણે વિદ્યુત ચુંબકીય તરંગોમાં જોયું હતું કે વિદ્યુત ક્ષેત્રના લીધે ભાઈ જે ઇલેક્ટ્રોન્સ છે એની આવૃત્તિ તરંગની આવૃત્તિ જેટલી જ હોય. તરંગની આવૃત્તિ જેટલી જ હોય છે. અને સાંભળજો, માધ્યમ બદલાતા આવૃત્તિ બદલાતી નથી. ભાઈ તમે સમજો, અથડાઈને બીજા માધ્યમમાં જાય કે પહેલા માધ્યમમાં પાછું આવે આપાત થઈને, ટૂંકમાં પરાવર્તિત હોય કે વક્રીભૂત હોય, આવૃત્તિ બદલાતી નથી. કારણ કે આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે, માધ્યમનો નહીં. એટલા માટે ભાઈ વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ માટે પરાવર્તિત અને વક્રીભૂત કિરણોની આવૃત્તિ, તરંગોની આવૃત્તિ શું ભાઈ આપાત તરંગ જેટલી જ હોય છે. આપાત તરંગ જેટલી જ હોય છે. સિમ્પલ છે ભાઈ એકદમ. ચલો બીજો સવાલ કહું તમને બી. ચલો બી સવાલમાં શું કહે છે જોજો ધ્યાનથી. આવું કહે છે કે પ્રકાશ જ્યારે પાતળાથી ઘટ્ટ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે ઝડપ ઘટે છે. આપણને ખબર છે. શું ઝડપનો ઘટાડો પ્રકાશ તરંગ દ્વારા લઈ જવાતી ઉર્જામાં ઘટાડો સૂચવે છે? ના, ઉર્જામાં ઘટાડો થતો નથી. કારણ કે ભાઈ આ જે ઉર્જા છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. કંપ વિસ્તારના વર્ગ યાદ કરાવી દઉં ભાઈ. યાંત્રિક ઉર્જા આવતી હતી ખબર છે આપણે નાના હતા એટલે? એનું સૂત્ર હતું ½ k² દોલનોમાં ભણ્યા હતા ભાઈ. તો ઈ ચલે છે એ સ્ક્વેર થાય. યાદ આવ્યું? એ શું હતો? કંપ વિસ્તાર. એમ્પ્લિટ્યુડ મહત્તમ સ્થાનાંતર ના વર્ગના સમપ્રમાણમાં હોય છે. માટે તે ઝડપ પર આધારિત નથી. ઝડપ પર આધારિત નથી. સમજી ગયા? અને એટલા માટે ઝડપ ઘટવાથી ઉર્જામાં ઘટાડો થતો નથી. ઉર્જા અચળ જ રહે છે. ચલો સી. પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી થાય છે. આ જ રહ્યું. કારણ કે તીવ્રતા એટલે ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ઇન્ટુ સમય થાય. તો ઉર્જા શું થઈ? ½ k². એટલે તીવ્રતા પણ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે.
ઓકે, તો શું કહે છે? પ્રકાશના ફોટોન સ્વરૂપમાં તીવ્રતા શાનાથી નક્કી થાય? ભાઈ આ સવાલ અહીંયા ખોટો પૂછી લીધો છે. 11મા ચેપ્ટરમાં પૂછવા જેવો હતો, 11-12માં, બરાબર, 11માં, પણ કંઈ વાંધો નહીં, બરાબર. આપણે જવાબ લખી કાઢીએ, સૂત્ર પછી જોઈશું. ફોટોનની તીવ્રતા, સાંભળજો, એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં આપાત થતા ફોટોનની સંખ્યા, આપાત થતા ફોટોનની સંખ્યા પર આધાર રાખે છે, આધાર રાખે છે. આવડશે? ખાસ ધ્યાન રાખજો. થઈ ગયું ભાઈ? જુઓ, એના પછી આ કઈ રીતે આવ્યું આપણે ભાઈ સૂત્ર જોઈશું નેક્સ્ટ ટાઈમ. ચલો સ્વાધ્યાયમાં આવી જાઓ. નાનચકડી દાખલીઓ જોઈ લઈએ, મસ્ત ક્યુટ. જુઓ, સ્વાધ્યાયનો ભાઈ પહેલો દાખલો શું કહે છે? સ્વાધ્યાયનો દાખલા નંબર પહેલો બહુ જ ઇઝી દાખલો છે એકદમ. વાંચજો રકમ. એવું કહે છે 589 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એક રંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી ઉપર આપાત થાય છે. તરંગ લંબાઈ આપી છે 589 નેનોમીટર. ભાઈ મીટરમાં ફેરવો, 10⁻⁹ થાય. 2 મીંડા આપી દો, 5.89 10⁻⁷. આવડશે? ઓકે. શું કહે છે? તો પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશની તરંગ લંબાઈ, આવૃત્તિને ઝડપ કેટલી હશે? પાણીનો વક્રીભવનાંક 1.33 લો. સાંભળજો, સૌથી પહેલા ભાઈ પરાવર્તિત તરંગ લંબાઈ, આવૃત્તિને ઝડપ. ભાઈ પરાવર્તિત પ્રકાશ માટે સાંભળજો, તો પરાવર્તિત પ્રકાશ ભાઈ એના એ જ માધ્યમમાં આવે, એટલે કે માધ્યમ બદલાતું નથી. માધ્યમ સમાન હોવાથી શું થાય? ભાઈ હવામાં પાછું આવ્યું તો ભાઈ ઝડપ શું આવશે? 3 × 10⁸. એની એ જ આવે ને હવામાં તો ભાઈ. ચલો તરંગ લંબાઈ બી એની એ જ આવશે, પરાવર્તિત તરંગની એની એ જ 589 નેનોમીટર જ થાય, કારણ કે એના એ જ માધ્યમમાં પાછું આવે છે. પણ આવૃત્તિ શોધો તો C બરાબર λf થશે. તો આવૃત્તિ કેટલી આવશે જોજો? C/λ. C 3 × 10⁸ અને લેમડા કેટલા છે? 5.89 10⁻⁷. જો 0.1014 જેવો જવાબ આવશે ભાઈ. આપણે જોઈ લઈએ કે જવાબ કેટલો આવે છે. આવૃત્તિ આવશે તમારી 5.09 1014 હર્ટ્ઝ. 5.09 1014 હર્ટ્ઝ મળી ગઈ આવૃત્તિ. અને ભાઈ વક્રીભૂત તરંગઅગ્ર માટે, ચલો વક્રીભૂત પ્રકાશ માટે, ચલો વક્રીભૂત પ્રકાશ માટે શું થાય? વક્રીભૂત પ્રકાશ માટે ભાઈ વસ્તુ સાંભળજો. હવે n બરાબર C/v છે ભાઈ. આવૃત્તિ ના બદલાય. પહેલા તો આવૃત્તિ અચળ રહે, માધ્યમ બદલાય તો આવૃત્તિ ના બદલાય. હા, f' બરાબર f બરાબર 5.09 10⁻14 હર્ટ્ઝ થશે. મેં હમણાં જ કીધું તમને, કારણ કે આવૃત્તિ એ ઉદ્ગમનો ગુણધર્મ છે, માધ્યમનો નહીં. ભાઈ ધારો કે 100 વોટનો બલ્બ લો અને એની જગ્યાએ 10 વોટનો બલ્બ લો તો આવૃત્તિ બદલાય. પણ 100 વોટના બલ્બમાંથી નીકળેલા કિરણો હવામાંથી પાણીમાં જાય તો એની આવૃત્તિ ના બદલાય. તરંગ લંબાઈ, વક્રીભવનાંક, ઝડપ બધું બદલાઈ જાય. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો, બહુ જ કામની વસ્તુ મેં તમને કીધી. ચલો હવે ભાઈ તમારે ઝડપ શોધવી હોય તો n બરાબર C/v થાય.
તો v ને કરતા બનાવો તો v બરાબર શું થાય? c/n. c કેટલો છે? 3 × 10⁸ અને n કેટલો છે? 1.33. હા, તો શું આવશે ભાઈ? જુઓ, 3/1.33 10⁸ એટલે તમારો જવાબ આવશે 2.25 10⁸. ઝડપ ઓછી થઈ ગઈ જુઓ પાણીમાં શૂન્યાવકાશ કરતા. અને ભાઈ v = λf. પણ આ લેમ્ડા વક્રીભૂત તરંગ માટેની તરંગ લંબાઈ છે, આવૃત્તિ તો બદલાશે નહીં. તો લેમ્ડા વક્રીભૂત શું આવશે? તરંગની ઝડપ કેટલી છે? જોજો, 2.25 10⁸. આવૃત્તિ કેટલી છે? 5.09 10⁴. 14 ઉપર -14 -14 ને 8 -6 થશે અને સાદુરૂપ આપીને જવાબ લાવો ભાઈ 4.42 10⁻7 થશે. 4.42 10⁻7 મીટર એટલે 442 નેનોમીટર થાય. 442 ઘટી તરંગ લંબાઈ. આવડશે? આ ખાસ ધ્યાન રાખજો, સિમ્પલ છે. ચાલો એના પછી આગળ ભાઈ સ્વાધ્યાયનો બીજો દાખલો. આ બી થિયરિકલ છે ભાઈ, સવાલ જ છે, સમજૂતી પ્રકારનો પ્રશ્ન છે. સવાલ એવો છે, નીચેના આપેલા દરેક કિસ્સા માટે તરંગઅગ્રનો આકાર શું હશે? સિમ્પલ ભાઈ, બિંદુવત. પહેલો સવાલ એવો છે, બિંદુવત ઉદ્ગમમાંથી ફેલા. ભાઈ ખબર છે, બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ હોય તો ગોળાકાર તરંગઅગ્ર રચાય. કેવું તરંગઅગ્ર રચાય? ગોળાકાર. ખબર જ છે આપણને. બીજું, બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર ઉપર મૂકેલ હોય. ભાઈ બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર ઉપર મૂકેલું હોય. ભાઈ તમે સમજો, કિરણો સમાંતર થઈ જાય, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય તો લેન્સ પર આપાત થયા પછી શું થાય? કિરણો સમાંતર થઈ જાય. અને કિરણો સમાંતર થતા હોવાથી તરંગ અગ્ર સમતલ તરંગ અગ્ર હોય. સમતલ તરંગ અગ્ર રચાય. ખાસ ધ્યાન રાખજો. અને સી, દૂર રહેલા તારાના પ્રકાશના તરંગઅગ્રનો પૃથ્વી દ્વારા આંતરાતો ભાગ. ભાઈ તારો ઓલમોસ્ટ અનંત અંતરે છે, એમાંથી આવતા કિરણો સમાંતર હોય અને સમાંતર કિરણો પણ શું રચે? સમતલ તરંગઅગ્ર. આવડશે? સિમ્પલ ભાઈ. આમાંથી કંઈ બી ભાઈ નાનું મોટું SQ MCQ માં પૂછે, ધ્યાન રાખજો. ચલો સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. ચલો શું કહે છે? કાચનો વક્રી ભવનાંક 1.5 છે, પ્રકાશની કાચમાં ઝડપ કેટલી? સિમ્પલ જુઓ, કાચનો વક્રી ભવનાંક 1.33 છે. તો ભાઈ જુઓ, c બરાબર, હવામાં તો આપણને ખબર જ છે 3 × 10⁸ હોય. ચલો નિરપેક્ષ વક્રી ભવનાંકનું સૂત્ર શું? n બરાબર c/v થાય. ચલો n બરાબર તમે c/v લઈ લો તો v બરાબર શું થશે? c/n. ચલો c કેટલો છે? 3 × 10⁸. n કેટલો છે? 1.5. તેનો સોરી, હા કાચ જ આપ્યો છો, 1.5 જ છે, પાણી નથી, જોઈ લો. કાચ જ છે ભાઈ. તેનો મતલબ 1.5 થાય. 1.5 × 3 2 × 10⁸. લો પૂરું. મતલબ કાચમાં પ્રકાશની ઝડપ 2 × 10⁸ હોય. આવડે? જુઓ, અગત્યની વસ્તુ શું કહે છે એના પછી ત્રીજું, શું
પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? ના ભાઈ, ખોટી વાત. સ્વતંત્ર નથી. ના, પ્રકાશની ઝડપ એ રંગથી સ્વતંત્ર નથી. એનું કારણ કહી દઉં ભાઈ. જુઓ, હમણાં જ કીધું આપણે જાની વાલી પીનારા. હવે જો તરંગ લંબાઈ તમારી બદલાઈ જાય તો સ્વાભાવિક છે માધ્યમમાં ઝડપ બદલાઈ જશે, કારણ કે માધ્યમમાં આવૃત્તિ નથી બદલાતી. એટલે તરંગ લંબાઈ, આ જોયું હમણાં જ આપણે. જુઓ, વેગ બદલાયો અને તરંગ લંબાઈ બદલાઈ ગઈ કે નહીં? તો એ જ રીતે તરંગ લંબાઈ બદલાય તો વેગ બદલાઈ જશે માધ્યમમાં. અને એટલા માટે જુઓ શું પૂછ્યું છે આપણને કે જો ના તો બે રાતા અને જાંબલી એ બે રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમેથી ગતિ કરશે? જવાબ લખી આપું. જાંબલી રંગનો પ્રકાશ. જાંબલી રંગનો પ્રકાશ કાચમાં ધીમેથી ગતિ કરશે. ધીમેથી ગતિ કરશે એનું કારણ લખી આપું. કારણ તમે કદાચ ના લખો તો ચાલે ભાઈ. હા, પણ અહીંયા આગળ જુઓ, n=c/v થાય, આપણને ખબર છે. તો v=c/n થાય. અને સાંભળજો, આપેલા કોણે ભાઈ વાયોલેટ એટલે કે જાંબલી રંગનો વક્રી ભવનાંક જે છે એ ભાઈ વધારે થાય છે રાતા રંગ, લાલ રંગ કરતા. n જાંબલી > n લાલ હોવાથી ઝડપ વ્યસ્ત પ્રમાણમાં થયું ને ભાઈ. જુઓ કે વેગ ચલે છે 1/n થયો. જેનો વક્રી ભવનાંક મોટો હોય એના માટે વેગ કેવો થઈ જશે? નાનો. તો nv > nr હોવાથી ભાઈ વેગ, પ્રકાશની ઝડપ બરાબર, એટલે સોરી, જાંબલી રંગનો પ્રકાશ એની ઝડપ ઘટશે હોવાથી જાંબલી પ્રકાશ ધીમેથી ગતિ કરે. આ ખાસ ધ્યાન રાખજો. એનો મતલબ રાતો પ્રકાશ ઝડપથી ગતિ કરશે. ક્લિયર? જુઓ ભાઈ, તમારો સ્વાધ્યાયનો પહેલો, બીજો અને ત્રીજો અને ઉદાહરણ 1, 2 ભાઈ એકદમ સિમ્પલ. આ ચેપ્ટરના દાખલા બહુ જ સહેલા છે ભાઈ, આવડશે. ક્લિયર ભાઈ? જુઓ, સિમ્પલ ભાઈ. આખું આગળનો જે ટોપિક હતો તરંગ અગ્ર, એનું વક્રીભવન, પરાવર્તન, પૂર્ણાંતરિક પરાવર્તન, હા, ડોપલર શિફ્ટ, દરેકે દરેક વસ્તુ આપણે જોઈ લીધી. એના દાખલા પણ જોઈ લીધા. હવે નેક્સ્ટ ટાઈમથી ભાઈ આપણે આ ચેપ્ટરની બહુ જ અગત્યની પહેલી પ્રકાશીય ઘટનાનો અભ્યાસ કરીશું, જેનું નામ છે વ્યતિકરણ. બહુ જ સરસ ટોપિક છે ભાઈ. ઓકે, ચલો ભાઈ, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આટલું મસ્ત વ્યવસ્થિત રીતે લખીને તૈયાર કરી કાઢજો ભાઈ છોકરાઓ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં વધુ ઉત્સાહ, વધુ ઉર્જા સાથે. ત્યાં સુધી આવજો. बाय बाय, सी यू, टाटा, सब्बा खैर, सायोनारा, हasta la vista, फिर मिलेंगे चलते चलते. खुदा हाफिज, दास विदानिया, जय श्री कृष्ण, जय अम्बे, जय हिंद, जय भारत, वंदे मातरम. टेक केयर, ध्यान रखજો બાળકો.